નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે આ અગાઉના ભાગની અંદર આપણે બાષ્પ દબાણ વિશેની વાત કરી. આદર્શ દ્રાવણ ને બિન આદર્શ દ્રાવણ કોને કહેવાય એની વાત કરી. પછી એઝિયોટ્રોપિક દ્રાવણ કોને કહેવાય એની વાત કરી. એઝિયોટ્રોપિક દ્રાવણ છે એને બીજી ભાષામાં અચળ ઉત્કલન મિશ્રણવાળું દ્રાવણ પણ કહેવામાં આવે છે. તો આ બધાની આપણે વાત કરી. હવે આગળના સ્ટેપમાં આપણે જવાનું છે. હવે જે આવે છે એ સંખ્યાત્મક ગુણધર્મો. તો પેલા સંખ્યાત્મક ગુણધર્મો કોને કહેવાય? તો દ્રાવણના જે કોઈ ગુણધર્મો કણોની સંખ્યા અથવા તો અણુ સંખ્યા ઉપર આધારિત હોય તેવા ગુણધર્મોને સંખ્યાત્મક ગુણધર્મો કહેવાય. ફરીથી આપણી વ્યાખ્યા લઈએ. સંખ્યાત્મક ગુણધર્મો કોને કહેવાય? તો દ્રાવણના જે કોઈ ગુણધર્મો દ્રાવ્ય પદાર્થના કણોની સંખ્યા કે મોલ સંખ્યાના સંદર્ભમાં હોય તેવા ગુણધર્મોને સંખ્યાત્મક ગુણધર્મો કહે છે. દાખલા તરીકે બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો તે સંખ્યાત્મક ગુણધર્મ છે. મોલલ ઉન્નયન, મોલલ અવનયન, અભિસરણ દબાણ, આ બધા જે ગુણધર્મો છે એ સંખ્યાત્મક ગુણધર્મો છે. તો આ સંખ્યાત્મક ગુણધર્મો માટે આપણે તબક્કાવાર અભ્યાસ કરવાનો છે. તો બાષ્પ દબાણમાં સાપેક્ષ ઘટાડો એ પણ એક સંખ્યાત્મક ગુણધર્મ છે. એને માટે પણ રાઉલ્ટનો નિયમ છે. તો આ જે રાઉલ્ટનો નિયમ છે, અગાઉ મેં તમને વાત કરેલી, રાઉલ્ટનો નિયમ છે એ બે રીતે થઈ શકે છે. એક તો દ્રાવકની અંદર વાયુ છે એ દ્રાવ્ય કરી અને દ્રાવણ બને ત્યારે, બીજું પ્રવાહી દ્રાવણ હોય ત્યારે, અને ત્રીજું દ્રાવકની અંદર અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ ઉમેરી ત્યારે. એટલે આમ તો રાઉલ્ટના નિયમ છે 3 રીતે થાય, પણ આપણા કોર્સમાં અત્યારે 2 છે. દ્રાવકમાં એટલે પ્રવાહી ને બીજું પ્રવાહી અને ઘન. તો પ્રવાહી માટેનું આપણે અગાઉના ભાગમાં ભણી ગયા છીએ, એનું સૂત્ર પણ સાબિત કરી દીધું છે. હવેની જે વાત છે એ રાઉલ્ટનો નિયમ છે. દ્રાવકની અંદર અબાષ્પશીલ દ્રાવ્ય ઉમેરવામાં આવે તો શું થાય છે? એટલે નિયમ એમ છે કે બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો કોના જેટલો છે? દ્રાવ્યના મોલ અંશ જેટલો હોય છે. એ આપણે સાબિત કરવાનું છે. તો આપણે જાણીએ છીએ કે રાઉલ્ટનો નિયમ છે એટલે દ્રાવકમાં જ્યારે અબાષ્પશીલ પદાર્થ દ્રાવ્ય કરીને દ્રાવણ બને તો દ્રાવણનું બાષ્પ દબાણ છે એ દ્રાવકના મોલ અંશના સમપ્રમાણમાં હોય છે. તો આ માટેનું જે સૂત્ર સાબિત કરવાનું છે, તો તબક્કાવાર એક પછી આપણે હું સ્ટેપ તમને બતાવતો જાઉં. તો આ જે રાઉલ્ટનો નિયમ છે શેને માટે છે? અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ માટે. હવે શું છે કે દ્રાવણનું બાષ્પ દબાણ પ્રપોર્શનલ દ્રાવકના મોલ અંશ. ફરીથી દ્રાવણનું બાષ્પ દબાણ છે કોના સમપ્રમાણમાં છે? દ્રાવકના મોલ અંશના સમપ્રમાણમાં. હવે જો દ્રાવણનું બાષ્પ દબાણ P1 કહીએ તો P1 પ્રપોર્શનલ X1. ક્યારે? અચળ તાપમાને. તાપમાન બદલાય, વધારો ઘટાડો થાય તો દ્રાવણનું પણ બાષ્પ દબાણ બદલાય. એટલે અચળ તાપમાને કોઈ પણ દ્રાવણનું બાષ્પ દબાણ દ્રાવકના મોલ અંશના સમપ્રમાણમાં છે. એટલે દ્રાવણનું બાષ્પ દબાણ પ્રપોર્શનલ દ્રાવકના મોલ અંશ. ક્યારે? T અચળ હોય ત્યારે. એટલે તેથી P1 પ્રપોર્શનલ X1. એટલે દ્રાવણનું બાષ્પ દબાણ P1 રાખી તો એ X1 ના સમપ્રમાણમાં છે. તો X1 શું છે? દ્રાવકના મોલ અંશ. હવે આપણે જાણીએ છીએ કે પ્રપોર્શનલની નિશાની કાઢી તો અચળાંક આવે. એટલે therefore P1 is equal to P01 into X1, જ્યાં P01 એ શું છે? અચળાંક. એટલે શુદ્ધ દ્રાવક છે એનું બાષ્પ દબાણ છે. P01 એ શું છે? શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ. અહીંયા દ્રાવક બોલું છું,
દ્રાવકનું શુદ્ધ દ્રાવકનું બાષ્પદબાણ. એટલે હવે આપણે આને મેથેમેટિકલ સ્વરૂપ આપી તો therefore P1 upon P01 is equal to x1 થાય. બંને બાજુ આપણે શું કરી એકમાંથી બાદ કરીએ તો 1 minus P1 upon P10 is equal to 1 minus x1. એ 1 minus x1 બરાબર શું થશે x2. આપણે આગળ જાણી ગયા કે મોલન્સના બધા ઘટકોનો સરવાળો શું થાય 1 થાય. એટલે x1 અને x2 બરાબર 1 છે. એટલે 1 minus x1 બરાબર શું થશે x2 થશે. તેથી આપણે જોઈએ તો P10 minus P1 upon P10 બરાબર x2. હવે અહીંયા x2 શું છે દ્રાવ્ય પદાર્થના મોલ અંશ અને અહીંયા x1 શું છે દ્રાવકના મોલ અંશ. અહીંયા x2 શું આવ્યું દ્રાવ્યના મોલ અંશ. તો x2 બરાબર શું થશે n2 upon n1 plus n2. n2 એટલે દ્રાવ્યના મોલ છેદમાં દ્રાવ્ય પ્લસ દ્રાવકના મોલ. મોલ અંશ આપણે જાણી છે એ મોલ અંશ એટલે ઘટકના મોલ છેદમાં પ્રણાલીના કુલ મોલનો સરવાળો. એટલે આ બેનો ગુણોત્તર. હવે આપણે જોશું તો રાઉટનો નિયમ છે એ આદર્શ દ્રાવણ માટે અને મંદ દ્રાવણ હોય તો મંદ દ્રાવણ હોય તો અહીંયા દ્રાવ્ય પદાર્થનો જથ્થો છે n2 એ બહુ ઓછો હોય અને દ્રાવકનો જથ્થો વધારે હોય. તો એવા સમયે શું થશે જો n1 2 > n2 હોય તો n1 plus n2 એ બેનો સરવાળો છે આપણે અવગણી નાખી એટલે n2 ને અવગણી નાખી તો છેદમાં શું આવશે n1 લેશું આપણે. એટલે શું થશે P10 minus P1 upon P10 બરાબર x2. એટલે દ્રાવ્યના મોલ અંશ બરાબર દ્રાવ્યના મોલ છેદમાં દ્રાવકના મોલ. એટલે મોલ બરાબર શું છે વજન છેદમાં આણ્વીય દર. તો એ આપણે સાદરૂપ આપી તો આ આપણને આખું સમીકરણ મળે કે P10 minus P1 upon P10 બરાબર x2 બરાબર n2 upon n1 બરાબર W2 upon m2 into m1 upon w1. તો આ જે સૂત્ર છે એ શું છે બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો કોના જેટલો દ્રાવ્યના મોલ અંશ જેટલો હોય છે. તો મિત્રો તમને જ્યારે પૂછે કે અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ માટે રાઉટનો નિયમ સમજાવો તો એ આ પ્રમાણે તમારે આખું સૂત્ર સાબિત કરવાનું અને છેલ્લે શું લખવાનું કે બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો કોના જેટલો હોય છે દ્રાવ્યના મોલ અંશ જેટલો હોય છે. એટલે રાઉટના જે નિયમો માટેના 2 સૂત્રો છે એમાંથી એક સૂત્ર છે એ મહદઅંશે તમને પરીક્ષામાં પૂછી શકે. બીજું આ રાઉટના નિયમો પરથી દાખલા પણ તમને ઉદાહરણમાં પણ આપેલા છે સ્વાધ્યાયમાં પણ આપેલા છે. એ ગણતા રહેજો બરાબર. એમાં કોઈ તકલીફ હોય તો કહેજો. એટલે આજે આપણે પહેલા તબક્કામાં રાઉટનો નિયમ લીધો શેને માટે અબાષ્પશીલ દ્રાવ્યને દ્રાવકમાં વિલીન કરી અને દ્રાવણ બને ત્યારે. તો બાષ્પ દબાણનો સાપેક્ષ ઘટાડો કોના સમપ્રમાણમાં છે કોની જેટલો છે બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો બરાબર દ્રાવ્યના મોલ અંશ. તો અહીંયા દ્રાવ્યના મોલ અંશ છે એ ચોક્કસ સંખ્યા ઉપર આધારિત થયું માટે આપણે શું કહેશું આ સંખ્યાત્મક ગુણધર્મ થયો. હવે બીજા આપણે સંખ્યાત્મક ગુણધર્મમાં મોલલ ઉન્નયન અને અવનયન તરફ જવું છે. તો ઉન્નયન અને અવનયન એટલે શું? ઉન્નયન એટલે વધવું, અવનયન એટલે ઘટવું. ગણિતમાં 10મામાં પણ તમે ભણી ગયા છો. ઉચ્છેદ કોણ અને અવક્ષેદ કોણ ભણી ગયા છો. ઉચ્છેદ કોણ છે ઉપર તરફ, અવક્ષેદ કોણ છે આપણે શું કહે નીચે તરફ. તો અહીંયા ઉન્નયન, ઉન્નયન એટલે વધારો, અવનયન એટલે ઘટાડો. તો મોલલ ઉન્નયન અને મોલલ અવનયન એટલે શું? તો દ્રાવક છે એનું ઉત્કલન બિંદુ આપેલ તાપમાને કંઈ ચોક્કસ હોય. તો ઉત્કલન બિંદુની પહેલા તો વ્યાખ્યા શું? જે તાપમાને પ્રવાહીની બાષ્પનું દબાણ
વાતાવરણના દબાણ જેટલું થાય તે તાપમાનને તે પ્રવાહીનું ઉત્કલન બિંદુ કહે છે. સામાન્ય રીતે પાણીનું ઉત્કલન બિંદુ 100 છે, પણ એ જ પાણીને આપણે ડુંગર ઉપર ગિરનાર ઉપર લઈ જઈએ તો ગિરનાર ઉપર દબાણ ઓછું થશે. તો અહીંયા દબાણ ઓછું હશે તો આપણે અત્યારે જો 100 એવું કરતું હોય તો ગિરનાર ઉપર પાણી છે એ 100 ને બદલે ત્યાં દબાણ ઓછું હોય તો એ 100 ને બદલે ધારો કે 98 સેલ્સિયસ તાપમાને કે 95-96 પણ ઉકળી જાય. એને બદલે શું ખીણમાં જઈએ તો ત્યાં દબાણ વધારે હશે. તો વધારે દબાણ હશે તો જે પૃથ્વીની સપાટી ઉપર પાણી 100 સેલ્સિયસ તાપમાને ઉકળે છે તે કદાચ ખીણની અંદર 100 ને બદલે 102 કે 103 પણ ઓગળે, કારણ કે આ બાષ્પ દબાણમાં શું થશે, ડુંગર ઉપર ઓછું હોય દબાણ અને ખીણમાં દબાણ વધારે હોય. તો હવે એવી જ રીતે દ્રાવકની અંદર દ્રાવ્ય પદાર્થ વિલીન કરી તો દ્રાવણ બને તો દ્રાવણનું બાષ્પ દબાણ શું થાય છે, ઘટે. એના હિસાબે દ્રાવણનું ઉત્કલન બિંદુ ઊંચું જાય અને ઠાર બિંદુ નીચું જાય. તો આ ઉત્કલન બિંદુ ઊંચું જવાની ઘટનાને ઉન્નયન કહે છે અને ઠાર બિંદુ નીચું જવાની ઘટનાને અવનયન કહે છે. પાણીના સંદર્ભમાં આપણે વિચારીએ તો પાણીનું ઉત્કલન બિંદુ સામાન્ય રીતે આપણે 100 સેલ્સિયસ છે અને ઠાર બિંદુ 0 છે. પણ પાણીની અંદર મીઠું કે ખાવાનો સોડા કે કોઈ પણ દ્રાવ્ય પદાર્થ વિલીન કરી અને દ્રાવણ બને તો એનું ઉત્કલન બિંદુ 100 ને બદલે 102 કે 103 આવે અને ઠાર બિંદુ 0 ને બદલે -1, 2, 3 એવું કંઈ આવે. તો વધારો કે આ ઘટાડો થાય, વધારો થાય ને ઉન્નયન, ઘટાડો થાય ને અવનયન. પણ આ ઉન્નયન અને અવનયન છે એટલે ઉત્કલન બિંદુમાં થતો વધારો અને ઘટાડો એના સંદર્ભમાં આપણે વાત કરીએ તો અહીંયા હું તમને આલેખ દ્વારા દર્શાવું છું, ખ્યાલ આવશે. જો અહીંયા ઉન્નયનની હું વાત કરું છું. એક્સ અક્ષ ઉપર તાપમાન છે, કેલ્વિનમાં લીધું છે. વાય અક્ષ ઉપર બાષ્પ દબાણ છે. હવે એ દ્રાવણ છે ને લાલ રંગથી દર્શાવ્યું છે. તો એક વાતાવરણ જેટલું દબાણ થાય એ વખતે તાપમાન કેટલું છે, T2 છે. હવે દ્રાવક શુદ્ધ દ્રાવક હોય તો એને આપણે ગરમ કરી તો એનું ઉત્કલન બિંદુ વાતાવરણના દબાણ જેટલું થાય તો એ T1 છે. તો T1 છે એ ઉત્કલન બિંદુ છે કોનું છે, દ્રાવકનું. T2 છે એ ઉત્કલન બિંદુ છે દ્રાવણનું છે. એ બેનો જે તફાવત છે ને આપણે ડેલ્ટા ટી કહીએ. અહીંયા T2 છે એ ગ્રેટર ધેન T1 છે એટલે આ તફાવત જે છે એ તફાવતને આપણે ડેલ્ટા ટી વડે દર્શાવી તો ડેલ્ટા ટી પ્રપોર્શનલ મોલાલિટી એટલે ઉત્કલન બિંદુમાં વધારો કે ઘટાડો છે કોના સમપ્રમાણમાં છે, મોલાલિટીના સમપ્રમાણમાં. એટલે પ્રપોર્શનલની નિશાની કાઢી તો ધેરફોર ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ KB ઇન્ટુ M. KB એટલે બોઇલિંગ કોન્સ્ટન્ટ અથવા તો શું કહેશું, મોલલ ઉન્નયન અચળાંક. બોઇલિંગ કોન્સ્ટન્ટ ઉત્કલન બિંદુમાં વધારો એટલે મોલલ ઉન્નયન અચળાંક. હવે મોલાલિટી માટેનું સૂત્ર આપણને ખ્યાલ છે, તેથી ડેલ્ટા ટી બરાબર KB એને ગુણ્યા W2 ગુણ્યા 1000 છેદમાં M2 ગુણ્યા W1. W2 એ દ્રાવ્યનું વજન છે, M2 છે દ્રાવ્ય પદાર્થનો અણુભાર, આણ્વીય દળ, અને W1 છે એ શું છે, દ્રાવકનું વજન છે. હવે જો મોલાલિટી આપણે 1 મોલલ રાખી તો ડેલ્ટા ટી બરાબર શું થશે, KB. બરાબર, તો જો M બરાબર 1 હોય તો ડેલ્ટા ટી બરાબર શું થશે, KB. આમ KBનું એકમ શું થશે, કેલ્વિન ઇન્ટુ કિલોગ્રામ ઇન્ટુ મોલ ઇન્વર્સ. કેલ્વિન ઇન્ટુ કિલોગ્રામ ઇન્ટુ મોલ ઇન્વર્સ, અથવા તો ગ્રામમાં લઈએ તો કેલ્વિન ઇન્ટુ ગ્રામ ઇન્ટુ મોલ ઇન્વર્સ. એટલે ઉત્કલન બિંદુમાં વધારો એને મોલલ ઉન્નયન અને ઠાર બિંદુમાં ઘટાડો મોલલ અવયન. એટલે દ્રાવક છે 1 મોલ દ્રાવણ ધરાવતું હોય, 1 મોલાલિટી દ્રાવણ જે ધરાવતું દ્રાવણ હોય તેનું ઉત્કલન બિંદુમાં જે વધારો થાય એ વધારો છે એ મોલ ઉન્નયન અચળાંક કહેવાય.
એ જ રીતે આપણે ઝડપથી જોઈએ તો ઠાર બિંદુ માટે બંને સમાન જ છે. દ્રાવણ અને દ્રાવક, દ્રાવણ છે એ લાલથી અને દ્રાવક છે ભૂરા રંગથી મેં દર્શાવેલું છે એક્સ અને વાય અક્ષને અનુલક્ષીને. તો દ્રાવણ છે એનું ઠાર બિંદુ T2 છે ને દ્રાવક છે એનું ઠાર બિંદુ T1 છે. અહીં જોશો તો T1 ગ્રેટર દેન T2 એનો જે તફાવત છે આપણે ડેલ્ટા ટી, તો ડેલ્ટા ટી પ્રપોર્શનલ મોલાલિટી, તેથી ડેલ્ટા ટી બરાબર KF ઇન્ટુ એમ. અહીંયા KF એટલે ફ્રીઝિંગ કોન્સ્ટન્ટ, ઠાર બિંદુ એટલે ફ્રીઝ કીધું, ને અહીંયા ઉત્કલન બિંદુ છે એટલે શું કીધું, બોઇલિંગ કોન્સ્ટન્ટ. ને અહીંયા ઠાર બિંદુ છે એટલે ફ્રીઝિંગ કોન્સ્ટન્ટ. મોલાલિટીનું સૂત્ર તો બંનેમાં કોમન જ છે, એટલે ડેલ્ટા ટી બરાબર KF ઇન્ટુ W2 ગુણ્યા 1000 છેદમાં M2 ગુણ્યા W1. ડેલ્ટા ટી શું છે, ઠાર બિંદુમાં થતો ઘટાડો. KF શું છે, ફ્રીઝિંગ કોન્સ્ટન્ટ અચળાંક છે. W2 દ્રાવ્ય પદાર્થનું વજન ગ્રામમાં અથવા કિલોગ્રામમાં, 1000 લીટરમાં ફેરવવા માટે. પછી M2 એ આણ્વીય દળ છે દ્રાવ્ય પદાર્થનું, W1 છે એ શું છે, દ્રાવ્ય પદાર્થનું વજન ગ્રામમાં. તો અહીંયા આ પ્રમાણે સૂત્ર મળશે. તો KF અને KB બંનેના એકમો સમાન છે, અને એ એકમ આપણે વાત કરી કેલ્વિન ઇન્ટુ કિલોગ્રામ ઇન્ટુ મોલ ઇન્વર્સ અથવા કેલ્વિન ઇન્ટુ ગ્રામ ઇન્ટુ મોલ ઇન્વર્સ, એમ આપણે કહી શકીએ. તો અહીંયા ઉત્કલન બિંદુમાં વધારો અને ઘટાડો એને અનુલક્ષીને પણ ટેક્સ્ટબુકમાં ઉદાહરણના પણ દાખલા છે, સ્વાધ્યાયમાં પણ દાખલા છે. ક્યાંક ને ક્યાંક આ દાખલા તમને ચોક્કસ પૂછશે, અઘરા નથી. થોડોક વિચાર કરો તો સહેલા છે દાખલા. આપણે જ્યારે ભેગા થશું ત્યારે તો દાખલા આપણે ગણશું, પણ આ મોલલ ઉન્નયન અચળાંક સમજાવો, મોલલ અવનયન અચળાંક વિશે ટૂંક નોંધ લખો, તો આલેખ દોરી આ સમજૂતી કરીને સૂત્ર સાબિત કરી જવું જોઈએ. ઉન્નયન એટલે વધારો, અવનયન એટલે ઘટાડો. તો 1 મોલલ જલીય દ્રાવણના ઉત્કલન બિંદુમાં થતા વધારાને મોલલ ઉન્નયન કહેવાય, ને 1 મોલલ જલીય દ્રાવણના ઠાર બિંદુમાં થતા ઘટાડાને મોલલ અવનયન કહેવાય. તો અહીંયા ઉન્નયન, અવનયન અને બાષ્પ દબાણમાં સાપેક્ષ ઘટાડો દ્રવ્યના મોલન્સ જેટલો હોય છે. એટલે સંખ્યાત્મક ગુણધર્મોમાં 3 વાત આપણે આજે ભણી લીધી છે: મોલલ ઉન્નયન, મોલલ અવનયન અને બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો. હવે 2 ટોપિક બાકી રહે છે, અભિસરણ અને અભિસરણ દબાણ. એ હવે આપણે નેક્સ્ટ પીરિયડમાં લેશું. ત્યાં સુધી આ દાખલા અને બધાનો સ્ટડી કરજો અને થિયરી પણ વાંચજો. અને આ પ્રશ્નો છે એના જવાબ તો તમારે લખવા જ પડશે. પ્રશ્નો હું તમને પછી આપતો રહીશ. ચાલો, આવજો મિત્રો.